નમસ્તે મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના શૈક્ષણિક સૌથી મોટા સમાચાર. હવે ગુજરાતમાં રવિવારે પણ શાળાઓ રહેશે ચાલુ. સીએમ પટેલ સરકારનો રાતોરાત કડક આદેશ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે લીધો મોટો નિર્ણય. શાળાની પરીક્ષામાં પણ કરાયો મહત્વનો ફેરફાર. મોટી જાહેરાત અને લાગ્યો ઝટકો. સુપ્રીમ કોર્ટનું કડક સૂચન અને ટ્યુશન ક્લાસ પર લગામ. શિક્ષકોની પરીક્ષાની તારીખને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સર્વપ્રથમ ટાટ માધ્યમિક 2024ની મુખ્ય પરીક્ષાની તારીખ થઈ જાહેર. ગુજરાતની માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની ટાટ સેકન્ડરી 2024ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર થઈ છે. પ્રિલિમિનરી પરીક્ષામાં સફળ ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા 20 સપ્ટેમ્બર 2024ના રોજ યોજવામાં આવશે, જેમાં ઉમેદવારો 7 સપ્ટેમ્બરથી લઈને રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દ્વારા હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. પરીક્ષા રાજ્યના મુખ્ય જિલ્લા મથકો પર યોજવામાં આવશે. ત્યારબાદ ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ પર લાગ્યો લગામ. ગુજરાત સરકાર ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસિંગને નિયંત્રણ કરવા માટે આગામી વિધાનસભા સત્રમાં પ્રાઇવેટ કોચિંગ ક્લાસિંગ ટ્યુશન રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ વિધેયક રજૂ કરવાની તૈયારીમાં છે. પ્રસ્તાવિત કાયદામાં ક્લાસીસનું સંચાલન, ફી, વિદ્યાર્થીઓની સુરક્ષા, શિક્ષકોની લાયકાત વગેરે સહિતના મુદ્દાઓને આવરી લેવામાં આવશે. ખાનગી કોચિંગ ક્લાસીસ માટે અલગ ઓથોરિટી બનાવવામાં આવશે, જે રજિસ્ટ્રેશન, લાયસન્સ અને નિયમોના પાલન ઉપર નજર રાખશે. આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો સુપ્રીમ કોર્ટે આપ્યું કડક મહત્વનું સૂચન. સુપ્રીમ કોર્ટે વીમા વગરના વાહનો સામે કડક વલણ અપનાવવાનું મહત્વનું સૂચન કર્યું છે. કોર્ટે જણાવ્યું છે કે આવા વાહનોનો મેમો ફાડવાની સાથે તેને પેટ્રોલ પણ ન આપવું જોઈએ. હાઈવે અને રસ્તાઓ પર કેમેરા દ્વારા આવા વાહનોની ઓળખ કરવાનો નિર્દેશ આપતા જસ્ટિસ સંજય કરોલની પીઠે ઉમેર્યું છે કે દેશમાં લગભગ 56% વાહનોનો વીમો ન હોવો એ ગંભીર ચિંતાનો વિષય છે. ત્યારબાદ ચિંતાજનક સમાચાર અને ભારતીયોને અમેરિકામાં લાગ્યો મોટો ઝટકો. અમેરિકાની ટ્રમ્પ સરકારે અંગ્રેજી ન બોલી શકતા 28,000થી વધુ અપ્રવાસી ટ્રક ડ્રાઈવરોના કોમર્શિયલ લાયસન્સ રદ કરી દીધા છે. આ કડક નિર્ણયથી સૌથી વધુ અસર ભારત, એમાંય ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ડ્રાઈવરો પર પડશે. ફ્લોરિડા અકસ્માત બાદ સરકારે આ કાર્યવાહી કરી છે. 9,500 ડ્રાઇવિંગ સ્કૂલો પર બંધ કરી દીધી છે. હવે સરકારે આ ક્ષેત્રમાં અમેરિકન સેનાના નિવૃત્ત જવાનોને લાવવા માટે ખાસ કાર્યક્રમ શરૂ કર્યો છે. આગળમાં સૌથી મોટી જાહેરાતને લઈને આવ્યા મહત્વના સમાચાર. ઝારખંડની રાજધાની રાંચીના જયપાલસિંહ મુંડા સ્ટેડિયમમાં જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાઓમાં ગડબડી અને ગેરરીતિ વિરુદ્ધ સેંકડો વિદ્યાર્થીઓ અનિશ્ચિત ધરણા અને આમરણતર ભૂખ હડતાલ પર બેઠા છે. આ આંદોલનને સોનમ વાંગચુને સમર્થન આપ્યું છે, જ્યારે વિદ્યાર્થીઓએ 10 ઓગસ્ટના રોજ વિધાનસભા માર્ચ કરવાનું એલાન પણ કરી દીધું છે. હવે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ખાસ જાણી લો. ધોરણ 10 અને 11ની પરીક્ષામાં થયો મોટો ફેરફાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2026 અને 27થી ધોરણ 9 અને 10માં પરીક્ષાની પદ્ધતિમાં ખૂબ જ મોટો ફેરફાર કર્યો છે. હવે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયની 25 ગુણની કસોટી પ્રશ્ન બેંક આધારિત રહેશે. 1 કલાકની પરીક્ષામાં બોર્ડની પ્રશ્ન બેંકમાંથી શાળાએ પ્રશ્ન પસંદ કરવા પડશે. પ્રથમ સત્રની પ્રશ્ન બેંક 1થી 4 સપ્ટેમ્બર અને કસોટી 2ની વાત કરીએ તો 7થી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજવાની રહેશે. આગળના મહત્વના સમાચાર અને ગુજરાત સરકારનો રાતોરાત કડક આદેશ. ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. ધોરણ 1માં બાળકને પ્રવેશ આપવા માટે હવે બાલવાટિકા કે પ્રી સ્કૂલનું સર્ટિફિકેટ ફરજિયાત નથી. આરટી એક્ટ અનુસાર સર્ટિફિકેટના અભાવે કોઈ પણ શાળા પ્રવેશ અટકાવી શકશે નહીં. બાળકની ઉંમર અને જન્મનું પ્રમાણપત્ર જ પ્રવેશ માટે મુખ્ય આધાર રહેવાશે. તેમજ આ નિયમોને અનાદર કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આગળના સૌથી મોટા અને મહત્વના શૈક્ષણિક સમાચાર. હવે ગુજરાતમાં રવિવારે પણ સ્કૂલો ચાલુ રહેશે. અમદાવાદમાં ભારે વરસાદને કારણે થયેલા શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા માટે
જિલ્લા શિક્ષણ અધિકારીએ એટલે કે ડીઓએ પરિપત્ર જાહેર કર્યો છે. શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ જરૂર જણાય તો સ્વૈચ્છિક ધોરણે રવિવારે પણ ચાલુ રાખી શકાશે, જેમાં બાકી રહેલા અભ્યાસક્રમ પૂર્ણ કરવા, પુનરાવર્તન અને મૂલ્યાંકન કરી શકાશે. સંચાલકોએ સલામતી, હવામાનની સ્થિતિ અને વાલીઓની મંજૂરીને પ્રાથમિકતા આપવાની રહેશે અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.